આકાશવાણી સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કચ્છની મુલાકાત લઈને વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરશે. વિવિધ રાજ્યોના અખિલ ભારતીય ખેડૂત સંગઠને નવા કૃષિ ધારાઓને સમર્થન આપ્યું. નીતિ આયોગે આજે દેશમાં જન આરોગ્ય નિરીક્ષણ માટે શ્વેતપત્ર વિઝન 2035 જાહેર કર્યું છે. નાણાં મંત્રાલયે જીએસટી વળતરની અછતને પહોંચી વળવા માટેના રાજ્યો માટે 7મા સપ્તાહના હપ્તા માટે 6,000 કરોડ રૂપિયા છૂટા કર્યા. આંતરરાષ્ટ્રીય કોરોના વાયરસ લઘુ ફિલ્મોત્સવનો આજે આરંભ થયો. ફિલ્મોત્સવમાં 108 દેશ ભાગ લઈ રહ્યા છે અને દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 94.98% થયો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કચ્છની મુલાકાત લઈને વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છ જિલ્લાના માંડવી ખાતે દરિયાનું ખારું પાણી મીઠું બનાવતા જળશુદ્ધિકરણ પ્લાન્ટનું અને પવન અને સૌર ઉર્જા એનર્જી પાર્કનું કચ્છના ટેન્ટ સિટી ધોરડોથી આવતીકાલે બપોરે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રીશ્રી ભુજ એરપોર્ટથી સીધા ધોરડો પહોંચશે અને દરિયાના પાણીને મીઠા બનાવવાના કચ્છના ગુંદિયાળી સહિત સૌરાષ્ટ્રના ગાંધીવી દ્વારકા, ઘોઘા ભાવનગર, સૂત્રાપાડા સોમનાથ મળીને 4 જળશુદ્ધિકરણ પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે. પ્રધાનમંત્રી કચ્છ સરહદે મોટા રણમાં સૌર ઉર્જા અને પવનચક્કીથી ઉભા થનારા વિશ્વના સૌથી મોટા 30,000 મેગાવોટની ક્ષમતાના હાઇબ્રિડ એનર્જી પાર્કનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન પણ કરશે. તેઓ સરહદ ડેરી દ્વારા અંજાર ભચાઉ વચ્ચે ઉભા કરાનાર 2 લાખ લીટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરવાના છે. ધોરડો ખાતે પ્રધાનમંત્રી કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમની સાથે વાર્તાલાપ કરશે અને કચ્છના હસ્તકલા કારીગરોને પણ મળશે. પ્રધાનમંત્રી ટેન્ટ સિટીમાં રણ વચ્ચે ઉભા કરાયેલા વિશાળ ડોમમાંથી આ બધા વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કચ્છના ધોરડો ખાતેથી રાષ્ટ્રીય કિસાન વિકાસ યોજના અંતર્ગત કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા 129 કરોડથી વધુના ખર્ચે સ્વયં સંચાલિત ડેરી પ્લાન્ટની ડિજીટલ માધ્યમથી ભૂમિપૂજન વિધિ સંપન્ન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂકંપગ્રસ્તોની સ્મૃતિમાં ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા કરશે અને મોડી સાંજે નવી દિલ્હી પરત ફરશે. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે આજે નવી દિલ્હી ખાતે તમિલનાડુ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને બિહારના અખિલ ભારતીય ખેડૂત સંગઠનના સભ્યો સાથે વાતચીત કરી. વાતચીત બાદ પત્રકારો સાથે થયેલી ચર્ચામાં મંત્રી શ્રી તોમરે જણાવ્યું કે આજે મળેલા અખિલ ભારતીય ખેડૂત સંગઠનના સભ્યોએ કૃષિ ધારાના સમર્થનમાં એક પત્ર સોંપ્યો છે. વધુમાં શ્રી તોમરે જણાવ્યું કે જો ખેડૂત સંગઠનો વાતચીત કરવા તૈયાર હશે તો સરકાર ચોક્કસપણે ખુલ્લા મને વાતચીત કરશે. શ્રી તોમરે ખેડૂતોને ટાંકીને કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે કરવામાં આવેલા કાર્યોનું તેઓ સ્વાગત અને સમર્થન કરે છે. અમારા સંવાદદાતા જણાવે છે કે કૃષિ મંત્રીને મળેલા ખેડૂતોનો અભિપ્રાય હતો કે કૃષિ કાયદાઓમાં ખેત પેદાશોનું વેચાણ અને ખરીદીમાં ખેડૂતોની સ્વતંત્રતા સુનિશ્ચિત કરશે અને ખેત પેદાશોને માર્કેટિંગ સમિતિઓ સિવાય મુક્ત વેપારની અનુમતિ આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે અખિલ ભારતીય ખેડૂત સંગઠનના નેતૃત્વમાં 7,000થી વધુ એનજીઓ કામ કરે છે. તેમના સભ્યો કૃષિ કાયદાને ટેકો આપવા એક થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડ અને હરિયાણાના ભારતીય ખેડૂત સંગઠને પણ ગઈકાલે શ્રી તોમરને મળીને નવા કૃષિ ધારાને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે ખેડૂત આંદોલનનો ગેરફાયદો લઈને જો કોઈ દેશની એકતા સામે ખતરો ઉભો કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરાશે. બિહારના પટણા જિલ્લામાં ટેકબીગા ગામે બિહાર પ્રદેશ ભાજપના કિસાન ચૌપલ સંમેલનનો પ્રારંભ કરાવતા તેઓ બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે ખેડૂતોના આંદોલનમાં દિલ્હી અને મહારાષ્ટ્રમાં તોફાનોમાં સંડોવણીના આરોપસર જેલમાં રખાયેલાઓને મુક્ત કરવાની માંગણી કેવી રીતે થઈ શકે. શ્રી પ્રસાદે આરોપ કર્યો કે ભાગલાવાદી તત્વો ખેડૂતોના આંદોલનનો ફાયદો લેવાનો પ્રયાસ કરશે તો સરકાર તેને સફળ થવા દેશે નહીં.
નીતિ આયોગે આજે દેશમાં જન આરોગ્ય નિરીક્ષણ માટે શ્વેતપત્ર વિઝન 2035 જાહેર કર્યું છે, જેમાં 3 સ્તરની જાહેર આરોગ્ય પ્રણાલીને આયુષ્માન ભારત સાથે એકીકૃત કરીને ભારતની પરિકલ્પનાને દર્શાવવામાં આવી છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડોક્ટર રાજીવકુમાર, સભ્ય વિકે પટેલ અને મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે સંયુક્ત રીતે આ શ્વેતપત્ર બહાર પાડ્યો. આ શ્વેતપત્રમાં ભારતની જાહેર આરોગ્ય નિરીક્ષણ પ્રણાલીને વધુ જવાબદાર બનાવવાની હાકલ કરવામાં આવી છે, જેથી રોગો સામે લડવા માટે પહેલેથી જ તૈયારીઓ થઈ શકે. દરમિયાન ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે આરોગ્ય સંબંધિત કટોકટીઓ સાથે કામ કરવામાં પ્રાદેશિક અને વૈશ્વિક નેતૃત્વ પ્રદાન કરવાનું પણ લક્ષ્ય રાખ્યું છે. નાણાં મંત્રાલયે જીએસટી વળતરની અછતને પહોંચી વળવા માટેના રાજ્યો માટે 7મા સપ્તાહના હપ્તા માટે 6,000 કરોડ રૂપિયા છૂટા કર્યા છે, જેમાં 23 રાજ્યો માટે 5,516 કરોડ 60 લાખ રૂપિયા છૂટા કરાયા, જ્યારે બાકીની રકમ કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી, જમ્મુ કાશ્મીર અને પોંડિચેરીને ફાળવવામાં આવી છે. 5 અન્ય રાજ્યો અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમના જીએસટીના પાલનમાં કોઈ તફાવત નથી. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે જીએસટી અમલીકરણને કારણે ઉદ્ભવતા મહેસૂલમાં 1.10 લાખ કરોડ રૂપિયાની અંદાજિત ખામીને પહોંચી વળવા વિશેષ વ્યવસ્થા કરી હતી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાને એક જન આંદોલન બનાવ્યું છે, જેમાં સમાજ, શહેર અને ગ્રામીણ વિસ્તારોની વ્યાપક ભાગીદારી છે. મંત્રી શ્રી પ્રધાને આજે નવી દિલ્હીમાં પેટ્રોલિયમ ઉદ્યોગ ક્ષેત્રોમાં સ્વચ્છતા પખવાડા માટે યોજાયેલા પુરસ્કાર વિતરણ સમારોહમાં આ મુજબ જણાવ્યું હતું. આ પ્રસંગે મંત્રી શ્રી પ્રધાને સ્વચ્છ ભારત અભિયાનમાં ખાનગી ક્ષેત્રની તેલ અને ગેસ કંપનીઓને વધુમાં વધુ જોડાવા આહવાન કર્યું હતું. મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્રનો આજથી આરંભ થયો, જેમાં સરકાર દ્વારા અનેક બિલ, વટહુકમો અને પૂરક માંગણીઓ રજૂ કરવામાં આવી. સત્ર દરમિયાન વિપક્ષે વિવિધ મુદ્દાઓ પર વિરોધ નોંધાવ્યો. આ દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ નાના પટોલેએ સરકાર અને વિપક્ષને સત્રનો સમયગાળો 2 દિવસને બદલે 7-8 દિવસ વધારવા સૂચન કર્યું છે. લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું છે કે દેશમાં દસ્તાવેજી એટલે કે ટૂંકી ફિલ્મોએ કોરોના મહામારી દરમિયાન જનજાગૃતિ અને મહત્વપૂર્ણ સંદેશ ફેલાવવા મહત્વની ભૂમિકા નિભાવી છે. આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય કોરોના વાયરસ લઘુ ફિલ્મોત્સવને સંબોધિત કરતા શ્રી નકવીએ જણાવ્યું કે દેશમાં સરકાર, સમાજ, સિનેમા અને મીડિયાએ કોરોના મહામારી દરમિયાન સાહસ, પ્રતિબદ્ધતા અને સાવધાની સાથે યોગ્ય ભૂમિકા નિભાવી છે. શ્રી નકવીએ એમ પણ જણાવ્યું કે કોરોના મહામારી દરમિયાન લાંબા સમય સુધી ફિલ્મોનું શૂટિંગ મોકૂફ રાખવામાં આવ્યું હતું. આ સમયગાળામાં ટૂંકી ફિલ્મોએ ન માત્ર લોકોનું મનોરંજન પૂરું પાડ્યું, પરંતુ લોકોમાં કોરોના અંગેની જનજાગૃતિ પણ વધારી છે. આ પ્રસંગે ફિલ્મ જગતના નામી કલાકારો, વિભિન્ન દેશોના પત્રકાર અને ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય કોરોના વાયરસ લઘુ ફિલ્મોત્સવમાં 108 દેશ ભાગ લઈ રહ્યા છે. આ ફિલ્મોત્સવમાં 2,800 ફિલ્મો દેખાડાશે. આ ટૂંકી ફિલ્મો કોરોના મહામારી દરમિયાન સુરક્ષા ઉપાય, સારસંભાળ અને જીવનશૈલી ઉપર આધારિત છે. દરમિયાન આ સમારોહને સંબોધિત કરતા સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે ભારતમાં કોરોના વાયરસના લક્ષણો દેખાતા ગત જાન્યુઆરીમાં જ તેની ઓળખ થઈ ગઈ હતી અને સરકાર દ્વારા આખું વર્ષ કોરોનાને નિયંત્રિત કરવા અને પરિસ્થિતિને સામાન્ય બનાવવા યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે. દરમિયાન મંત્રી શ્રી જાવડેકરે એમ પણ જણાવ્યું, આગામી વર્ષમાં 16થી 24 જાન્યુઆરી સુધી ગોવામાં ભારતીય આંતરરાષ્ટ્રીય ખેલ મહોત્સવનું પણ આયોજન કરાશે. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 94.98% થયો છે. છેલ્લા 24 કલાકમાં 30,605 દર્દીઓ સાજા થતાં કોરોનાને માત આપનારના દર્દીઓની સંખ્યા 93,88,559 થઈ છે. હાલમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 3,52,586 છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. હવે સાંભળીએ કોરોના અંગેનો એક ખાસ સંદેશ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.